નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો કે જે આપણે વિડીયો મૂકીએ છીએ તેમાં આજના વિડીયોની અંદર પાર્ટ નંબર 6 એટલે કે 6 નંબરનો વિડીયોનો આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો આજના વિડીયોની અંદર આપણે પાર્ટ નંબર 6થી એટલે કે 251 નંબરથી જે પ્રશ્નો બાકી હતા તે પ્રશ્નો આજે આપણે અભ્યાસ કરીશું। જો તમારે આગળના પાર્ટ 1થી 5 વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે જઈને આગળના જે વિડીયો મૂકેલા છે તે તમે વિડીયો જોઈ શકો છો। તો 251 નંબરનો સવાલ છે, धातु के पत्थर पर कोतरेला लेखो कया नामे ओळखाय छे? तो आवुं छेने कहेवाय अभिलेख कहेवाय छे। 252 नंबरनो सवाल, NATMO ने एनुं पूरुं नाम ए रीते थाय के नेशनल एटलास एंड थीमेटिक मेप ऑर्गेनाइजेशन संस्था क्या आवेली छे? तो आवुं छे कोलकातामां, बराबर। हवे जे NATMO संस्था छे ते कोलकातामां आवेली छे तो तेनुं काम एवुं छे કે જે નકશા હોય વિતરણ, બરાબર, નકશાનું વિતરણ કરવાનું તેનું કાર્ય છે। લખેલું છે મેપ એટલે શું થાય? નકશો, નકશાનું વિતરણ કરે તો કઈ સંસ્થા કરે? તો કે NATMO કયા આવેલી છે? તો છે કોલકાતામાં આવેલી છે। ત્યાર પછી 253 નંબરનો સવાલ, સૌપ્રથમ નેનો ટેકનોલોજીનો શબ્દ કોણે આપ્યો? બરાબર, તો જવાબ આવશે એરિક ડેક્સલરે, બરાબર। એરિક ડેક્સલર નામના વૈજ્ઞાનિકે નેનો ટેકનોલોજીનો સૌપ્રથમ શબ્દ આપ્યો। 254 નંબરનો સવાલ, માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો આવશે રેટિના। ત્યાર પછી 255 નંબરનો સવાલ, રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો આવશે સાંધાના। ત્યાર પછી 256 નંબરનો સવાલ, મોખડી ઘાટ કઈ નદી પર છે? તો કઈ આવશે? નર્મદા, બરાબર। 257 નંબરનો સવાલ, અસ્મિતા પર્વની ઉજવણી કયા સ્થળે થાય છે? તો આવશે તલગાજરડા, જિલ્લો ભાવનગર, બરાબર। 258 નંબરનો સવાલ, ચિકલોદર ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો આવશે બનાસકાંઠા, બરાબર। હવે તમારા માટે એક સવાલ છે, બનાસકાંઠા જિલ્લાના કેટલા તાલુકા છે? બરાબર, બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા તાલુકા આવેલા છે તમારે અંક આપવાનો છે, બરાબર। જેટલા પણ તાલુકા આપેલા હોય, કે 10 હોય, 12 હોય કે 14 હોય, જે પણ આપેલા હોય તો તમારે એનો જવાબ કોમેન્ટ કરવાનો રહેશે। ત્યાર પછી 259 નંબરનો સવાલ કે NAM નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ રાષ્ટ્રોની પ્રથમ શિખર પરિષદ કયા સ્થળે યોજાઈ હતી? તો આવશે બેલગ્રેડ ખાતે। 260 નંબરનો સવાલ, સમ્રાટ શબ્દનો ઉલ્લેખ સર્વપ્રથમ કયા ગ્રંથમાં થયો છે? તો શું આવશે? ઋગ્વેદ, બરાબર। બીજો એક સવાલ છે તો કે આપણે જે 4 વેદો છે, બરાબર, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ, તો એમાં સૌથી જૂનામાં જૂનો વેદ કયો છે? તેનો જવાબ તમને આવડતો હોય તેનો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો। ત્યાર પછી 261 નંબરનો સવાલ કે ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો આવશે બળવંતરાય મહેતા, બરાબર। આવા સવાલ પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે। 262 નંબરનો સવાલ, મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર આપવાનું કોણે શરૂ કર્યું? તો આવશે ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા। ત્યાર પછી 263 નંબરનો સવાલ, લાઇબરલાઇઝ્ડ એક્સચેન્જ રેટ મેનેજમેન્ટ નીતિ ક્યારે અપનાવવામાં આવી હતી? તો આવશે 1992માં। 264 નંબરનો સવાલ, કોના મત મુજબ ઉદારીકરણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો છે? તો આવશે બલદેવરાજ નાયકના। 265 નંબરનો સવાલ, કોણે વૈશ્વિકરણની પ્રક્રિયાને બદલાતી જતી આર્થિક વ્યવસ્થાના રૂપમાં સમજાવી છે? તો જવાબ આવશે બલદેવરાજ નાયક। 266 નંબરનો સવાલ, ભારતમાં દૂરદર્શનની શરૂઆત ક્યારથી શરૂ થઈ? તો આવશે 1959થી। 267 નંબરનો સવાલ, ભારતમાં દૂરદર્શનનું પ્રથમ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો આવશે દિલ્હીમાં। 268 નંબરનો સવાલ, ઈસવીસન 1972માં ભારતનું બીજું ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો આવશે મુંબઈમાં, બરાબર। ત્યાર પછી 269 નંબરનો સવાલ, ભારતમાં રંગીન ટેલિવિઝનનો યુગ ક્યારથી શરૂ થયો હતો? તો આવશે વર્ષ 1982માં। 270 નંબરનો સવાલ,
રેડિયોની શોધ ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કરી, પણ તે ક્યારે કરી? તો આવશે 1921માં. બરાબર, ઈસવીસન સાલના પણ સવાલો પરીક્ષામાં પૂછાતા હોય છે. 271 નંબરનો સવાલ, ટેલિવિઝનની શોધ ઇંગ્લેન્ડમાં ક્યારે થઈ હતી? તો 1926માં. 272 નંબરનો સવાલ, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવવામાં કયા સામાયિકે મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો આવશે જ્ઞાન સાગર સામાયિક. ત્યાર પછી આગળનો 273 નંબરનો સવાલ, ભારતમાં સમૂહ સંચારનું સૌથી વધુ અસરકારક માધ્યમ કયું છે? તો આવશે રેડિયો. ત્યાર પછી 274 નંબરનો સવાલ, ગાંધીજીએ સમાજ સુધારણા અંગેના મહત્વના લેખો કયા પત્રમાં લખ્યા હતા? તો આવશે હરિજન. 275 નંબરનો સવાલ, આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? તો આવશે ઇંગ્લેન્ડમાં. બરાબર. બીજી વસ્તુ મિત્રો, જો તમારે આ વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને અમારી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તે લિંક ઉપર તમે જોઈન થઈને વિડીયોને લગતી તમે PDF ફાઇલ મેળવી શકો છો. અને બીજી વસ્તુ કે એક્ઝામને લગતી ડેટ, ફોર્મ ક્યારે ભરાવાના છે, બરાબર, એક્ઝામ ક્યારે છે, એક્ઝામને લગતું મટીરિયલ જે પણ માહિતી હશે તે આ ગ્રુપની અંદર મૂકવામાં આવશે. જો તમારે જોઈન થવાનું બાકી હોય તો તમે જોઈન થઈ શકો છો. ત્યાર પછી 276 નંબરના સવાલની વાત કરીએ, કયા આંદોલનમાં સમાજના બધા વર્ગો સહભાગી થાય છે? તો આવશે લોકક્રાંતિ આંદોલનમાં. ત્યાર પછી 277 નંબરનો સવાલ, કયા આંદોલનમાં એક વ્યક્તિનું સંસ્થા પર નિયંત્રણ હોય છે અને પોતાના વિરોધીઓને નષ્ટ કરવામાં આવે છે? તો આવશે સરમુખત્યારશાહી. ત્યાર પછી 278 નંબરનો સવાલ, સફેદ ગુના એટલે કે વ્હાઇટ કોલર ક્રાઇમ કોને કહેવામાં આવે છે? તો આવશે ભ્રષ્ટાચાર. 279 નંબરનો સવાલ, કયા સમાજશાસ્ત્રી ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકૃત નિયમોનો ભંગ તરીકે ઓળખાવે છે? તો શું આવશે? હાવર્ડ બ્રેકર. 280 નંબરનો સવાલ, ભારતમાં બાળ અપરાધીઓને સુધારવા માટે સૌપ્રથમ કાયદો કઈ સાલમાં ઘડાયો? તો આવશે વર્ષ 1850માં. ત્યાર પછી 281 નંબરનો સવાલ, ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા વર્ષ સુધીની ઉંમરના બાળકનું કોઈ પણ કૃત્ય ગુનાહિત ગણવામાં આવતું નથી? તો જવાબ આવશે 7 વર્ષ. ત્યાર પછી 282 નંબરનો સવાલ, કયા સમાજશાસ્ત્રીએ બાળ અપરાધીઓનું વર્ગીકરણ 6 સમૂહમાં કર્યું હતું? તો આવશે હર્બ નામના સમાજશાસ્ત્રીએ. ત્યાર પછી 283 નંબરનો સવાલ, ભારતીય સમાજનો અભ્યાસ શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યથી કોણે કર્યો છે? તો શું આવશે? ડૉક્ટર GS ધુરીએ. બરાબર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની સંભાવના હોય તેવા પ્રશ્નો. બરાબર, જો તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને પરીક્ષા આપવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે જેમ બને તેમ વિડીયોને શેર કરજો, જેને કારણે તમે પરીક્ષામાં પણ સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. બરાબર, અને જો તમને ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને પણ આજ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેને કારણે તમને વિડીયો જ્યારે પણ અપલોડ કરીએ ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. ત્યાર પછી આગળનો સવાલની વાત કરીએ. 284 નંબરનો સવાલ, ડૉક્ટર GS ધુરીએ કયા પુસ્તકમાં પ્રાદેશિક ઢબોમાં સ્થાનિક સંપ્રદાયોના સુગ્રથનનો ખ્યાલ વ્યક્ત કર્યો છે? તો આવશે દેવો અને માનવી. 285 નંબરનો સવાલ, ભારતમાં ઉપાશ્રિતતાના અભ્યાસોનો સ્થાપક કોણ હતા? તો આવશે રણજીત ગુહા. ત્યાર પછી 286 નંબરનો સવાલ, ડાંગના જંગલ વિસ્તારમાં વસતા લોકો અને બ્રિટિશ શાસનકર્તા વચ્ચેના સંબંધોના અભ્યાસ કોણે કર્યો હતો? તો આવશે ડેવિડ હાર્ડી મેન. ત્યાર પછી 287 નંબરનો સવાલ, ભારતીય સમાજનો અભ્યાસ રચનાતંત્રીય કાર્યવાદી પરિપ્રેક્ષ્યથી કોણે કર્યો છે? તો આવશે ડૉક્ટર MM શ્રીનિવાસ. 288 નંબરનો સવાલ, હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના રીડર તરીકે કોણે કાર્ય કર્યું હતું? તો આવશે ડૉક્ટર SC દુબે. ત્યાર પછી 289 નંબરનો સવાલ, ડૉક્ટર GS ધુરીએનો જન્મ ક્યાં થયો હતો? તો આવશે માલવણમાં. ત્યાર પછી 290 નંબરનો સવાલ, બંધારણમાં
CRPCમાં કેટલી કલમો છે? તો ભાઈ કેટલી છે? તો કે 511 જેટલી કલમો છે, બરાબર. તો 290માં જવાબ આવશે 511. ત્યાર પછી 291 નંબરનો સવાલ, CRPC કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો આવશે વર્ષ 1973માં અમલમાં આવ્યો. ત્યાર પછી 292 નંબરનો સવાલ, આંગળીની છાપ પરથી વ્યક્તિ ઓળખના વિજ્ઞાનને શું કહેવાય? તો આવશે ડેક્ટિલોગ્રાફી. 293 નંબરનો સવાલ, પુરાણોમાં કઈ નદીને રુદ્ર કન્યા કહી છે? તો આવશે નર્મદા. ત્યાર પછી 294 નંબરનો સવાલ, ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પ્રાક્ષિક કયું છે? તો આવશે ગાંડીવ. 295 નંબરનો સવાલ, તેજાબને હંમેશા શેમાંથી બનેલા વાસણમાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે કાચ. 296 નંબરનો સવાલ, કોકેસ્ટ ઓફ હેપીનેસ પુસ્તકના લેખક કોણ છે? તો આવશે બર્ટ્રાન્ડ રસેલ. ત્યાર પછી 297 નંબરનો સવાલ, ઇન્સ્યુલિનમાં કઈ ધાતુ હોય છે? તો આવશે ઝીંક. 298 નંબરનો સવાલ, નર્મદે લખેલ મારી હકીકત એ સાહિત્યનો કયો પ્રકાર છે? તો આવશે આત્મકથા. 299 નંબરનો સવાલ, ઈસવીસન 1957માં અંતરિક્ષમાં પગ મૂકનાર પ્રથમ પ્રાણી કયું હતું? તો આવશે કૂતરો. 300 નંબરનો સવાલ, AR રહેમાનનું બાળપણનું નામ શું હતું? તો આવશે દિલીપ કુમાર. તો મિત્રો આ હતા 251થી 300 પ્રશ્નો, જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે, બરાબર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેને કારણે તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે.